નડિયાદ શહેરના એસ.ટી. બસ ડેપોની દયનીય સ્થિતિ સામે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને આવેદનપત્ર પાઠવીને તાકીદે પગલાંની માંગ કરી છે. ખાડાઓ, ગંદકી અને શૌચાલયની ખરાબ સ્થિતિથી મુસાફરો પરેશાન છે. નવું બસ ટર્મિનલ બનતા સુધી હાલના ડેપોની જાળવણી અને રસ્તાનું પુનરુત્થાન કરવાની માંગણી સાથે સમિતિએ મંત્રીને નિરીક્ષણનો અનુરોધ કર્યો છે. વાહન વ્યવહાર નિગમ શું પગલાં લે છે એ જોવું રહ્યું. આવો સાંભળીએ નડિયાદ શહેર પ્રમુખને. છેલ્લા 3 વર્ષથી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસની એક જ માંગ છે. 2022, 2023, 2024 ને 2025 મૌખિક માંગ નથી, લેખિત માંગ છે કે જિલ્લાનું વડુ મથક એવા નડિયાદની અંદર આવેલા જૂના બસ સ્ટેન્ડના ખાડા વહેલમ વહેલી તકે પૂરવામાં આવે અને પૂરવા કરતા એને ડામર રોડ બનાવવામાં આવે, જેને કારણે આ જે તકલીફ છે એ દૂર થાય. પરંતુ 50 લાખ રૂપિયા જેવી મોટી માતબાર રકમની ગ્રાન્ટ 2023માં પાસ થઈ હોવા છતાં પણ હજુ પણ આ જગ્યા ઉપર રોડ બન્યા નથી. અને બસ સ્ટેન્ડની અંદર આવનાર નડિયાદની આજુબાજુ અને ગુજરાતના લોકો જ્યારે બસમાં પણ ઊંઘતા હોય છે અને ઊંઘ ઉડે ત્યારે ખબર પડે કે આ ખાડા નગરી આવી ગયું છે. અમારી સાક્ષર નગરીને આ સરકારી તંત્ર દ્વારા ખાડા નગરીમાં ફેરવી દેવામાં આવ્યું છે. વારંવાર એક જ રજૂઆત છે કે આ બસ સ્ટેન્ડને સરખું કરવામાં આવે. જિલ્લાનું વડુ મથક છે, અહીંયા વોશરૂમની વ્યવસ્થા ખૂબ કથળી ગયેલી જોવા મળે છે. ત્યાં 5 મિનિટ ઊભું રહેવાય એવી હાલત નથી. ત્યાં આપણી મા બેન માતાઓ એ જ વોશરૂમનો ઉપયોગ કરી રહી છે. પીવાની પાણીની જગ્યા પર સમસ્યા છે, લીલ બાજી ગઈ છે, મધુમાખીઓ બેસે છે, કરડે છે. પરંતુ આ ઊંઘતા તંત્રને કશું પણ પડેલી નથી. જ્યારે કહેવામાં આવે છે ત્યારે એવું જ કહેશે કે અમે લોકોએ ઉપર મંજૂરી મોકલી દીધી છે, જ્યારે આવશે ત્યારે ખાડા પૂરી દઈશું. પણ મારે ખાડા પૂરવા કરતા અહીંયા ડામરનો રોડ બનાવવો છે. ભલે 9 મહિના હોય, ભલે વર્ષ થશે. આ વર્ષ પહેલા બસ સ્ટેન્ડ હજુ ખસવાનું નથી. 3 વર્ષથી માંગ છે. જ્યારે ભાજપના લોકો, ભાજપના નેતાઓ ઉત્સવોમાં વ્યસ્ત છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રજાના કાર્યમાં વ્યસ્ત છે. પ્રજાલક્ષી માંગ છે, પ્રજાનું કામ છે. ડામર રોડ બનાવો. અહીંયા બસમાં બેસીને જતી આ બસ સ્ટેન્ડની અંદર જ્યારે આવે છે, ગર્ભવતી મહિલાઓની શું હાલત થતી હશે, ઉંમરલાયક લોકોની શું હાલત થતી હશે. અરે તમે અમારું નહીં તો તમારા એસટી તંત્રના ડ્રાઈવર કંડક્ટરને પણ પૂછો કે કેવી ખરાબ આ બસ સ્ટેન્ડની અંદર હાલત થતી હશે. માટે આજે નિયામક મારફત હર્ષભાઈ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહારના રાજ્યમંત્રીને અમે આવેદન આપીએ છીએ કે ઝડપથી આનું નિરાકરણ લાવે. પ્રજાના પ્રશ્ન છે, ઝડપથી સોલ્વ કરાવે. પણ ખાડા પૂરવા માટે નહીં, ડામરનો રોડ બનાવવા માટે અમે આજે આવેદન આપીએ છીએ.